પાલનપુરના મોટી બજારમાં આવેલું 3 માળનું મકાન આજે અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે અનેકવાર રજૂઆત કરી છતાં જર્જરિત ઇમારતો ન ઉતારતા આવી ઇમારતો હાલમાં શહેરના નગરજનો માટે જોખમરૂપ બની રહી છે. પાલનપુરમાં આજે વહેલી સવારે જનતા કચોરીની બાજુમાં 3 માળનું મકાન અચાનક જ ધરાશાયી થયું હતું. આ મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતું અને આ જર્જરિત મકાન ઉતારી લેવા માટે નગરપાલિકામાં આસપાસના લોકો દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ આ મકાન ઉતારવામાં નગરપાલિકાની આળસના કારણે આજે આ મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. સદનસીબે આ ઘટના બની તે સમયે નીચેથી કોઈ પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ થતાં ટળી હતી. ત્યારે આવી જર્જરિત ઇમારતો શહેરમાંથી ઉતારી લેવા માટે નગરજનોએ માંગ કરી છે. હા, મોટી બજારમાં મારી દુકાન છે. સામે જ આ જર્જરિત મકાન હતું ને મ્યુનિસિપાલિટીમાં વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈએ પેલું ધ્યાન ના આપ્યું ને કુદરતી અચાનક સવારે આ મકાન પડી ગયું. બરોબર, હવે મ્યુનિસિપાલિટીને નમ્ર વિનંતી છે કે આ બધી રસ્તો ખુલ્લો કરી આપે ને પબ્લિકને કોઈ અવર જવર માટે તકલીફ ના પડે એના માટે રસ્તો ખોલી આપે. ને બીજું શું છે કે આ રોડ ઉપર જે માલ સામાન પડ્યો હોય એ બધો એ લોકો તાત્કાલિક લઈ લે, કોઈને અગવડ ના પડે. બીજું તો કશું નહીં. ને આ રોડ અહીંનો એકદમ તૂટી ગયો છે ને મહેરબાની કરીને રોડ નવો બનાવી આપે અમને, બસ એટલી. આ મકાન લગભગ 100-150 વર્ષ જૂનું હશે અંદાજિત.